ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હવે આપથી દેવની સ્કૂલ સ્ટાર્ટ થઈ જશે એટલે વહેલા તો નથી જાગી, પણ 6:30 જાગી ગઈ હતી આજે. એટલે બહુ અર્લી તો ના જ કહેવાય, પણ અહીંયા કેવું ઠંડુ સવારમાં થઈ જાય ને તો મજા આવે સુવાની. હમણાં તો દેવની સ્કૂલ નહોતી ને, સલૂન ઉપર જવાનું હોય, પણ દેવની સ્કૂલ ના એટલે થોડું હજી 15 મિનિટ સુવા મળે, કારણ કે લંચ ના બનાવવાનું હોય, બધું દોડાદોડી ના હોય, એમ ટાઈમ ટુ ટાઈમ બધું કરવાનું. એટલે ચાલો તો તેમાં દેવ માટે દૂધ બનાવું છું, પડેલી ચા, મારું પણ દૂધ બને છે. અને ગઈકાલે રાત્રે છે ને મેં મઠ પલાળ્યા હતા. આપણે જે મગ પલાળીએ ને એવી રીતે જ મઠ. ઘણા લોકો ખાતા હશે, ગામડે રહેતા હોય એ લોકોને વધારે ગમે. અમે લોકો ગામડે જતા ત્યારે મઠ બહુ જ ખાતા. મગ ને મઠ બંને સરખા જેવા જ હોય. જો મેં કાલે રાત્રે એને પલાળ્યા હતા. અત્યારમાં મેં એને આજે જારી જેવું હોય ને એમાં મેં નીકાળ્યા છે. નીચે પ્લેટ મૂકી દીધી છે અને હવે આને ફણગાવા માટે મૂકી દઈશ કવર કરીને. અને આને મેં છે ને થોડું ભીનું રાખ્યું છે કપડું, કારણ કે નોર્મલી તમારે વિન્ટરમાં ના રાખવું પડે, પણ અત્યારે ગરમી હોય ને, ગરમી એટલે કેવું કે ઇન ધ સેન્સ કે બહુ ઠંડુ નથી, એટલે ડ્રાય થઈ જાય સાવ નહીંતર મઠ. એટલે મેં ઉપર રાખ્યું છે તો બરાબર ફણગી પેલા કોટા ફૂટે ને એવું થઈ જાય. જોઈએ હવે કેટલા દિવસમાં ફૂટે છે. જ્યારે પ્રોપર ફૂટી જશે ને ત્યારે ફરી વાર તમને હું બતાવીશ અને કહીશ કે કેટલા દિવસે થઈ ગયા. નોર્મલી 2 દિવસમાં થઈ જાય છે. હું મગ કરું ત્યારે તો મઠ મેં ફણગાયા નથી ઘણા ટાઈમથી. તો ચાલો એ કરી દઈએ. દેવનું લંચ બનાવી દઉં, અમારું લંચ. અને બ્રેકફાસ્ટમાં જોઉં છું કાંઈ રોટલી બનાવી છે તો પડી છે તો એ તળી લઈશ. અને બ્રેકફાસ્ટ ડન. દેવના લંચમાં સેન્ડવિચ. ચાલો ફટાફટ કામ કરી લઉં. જય શ્રી કૃષ્ણ દેવમ. જય શ્રી કૃષ્ણ. આજે રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે, નહીં? કેટલા વીક પછી એવું લાગે ને, એક્સાઇટેડ સ્કૂલે જવા માટે? થોડુંક. દેવ અમે સ્કૂલ લંચ બેગ ને બધું રેડી કરી નાખ્યું છે, વોટર બોટલ ને બેટા, નહીં? અને આજે એકદમ સની ડે છે બહાર, સારું છે. આવતીકાલે વરસાદ બતાવે પાછું, એટલે જોઈએ હવે શું થાય છે. ગઈકાલે તો જો મારા કપડાં એને હીટર ઉપર મૂકવા પડ્યા હતા, કારણ કે આ બધાને તો સુકાઈ નહીં દેવા હમણાં કપડાં. એટલે પહેલાં હું બહાર સૂકવી દઉં અને પછી થોડા ઠંડા જેવા હોય ને હીટિંગ ચાલુ કરીને હીટર ઉપર રહેવા દઉં. એટલે પછી કબાટમાં ગોઠવીએ ને, તો પેલી સ્મેલ ના આવે. એટલે થોડા ઠંડા ને એવા હોય તો સ્મેલ કરે. એટલે ચાલો તો હવે અમારે જવું છે BNQમાં. BNQ આવી ગયા છીએ અત્યારે. આ બાજુ કઈ બાજુ વસ્તુ જે સિલેક્ટ કરવાની છે કરી લઈએ અને પછી જઈએ ઘરે. અત્યારે તો બધું ગાર્ડનનું બધું બહુ જ હશે આમાં તે BNQમાં. એટલે હવે ફ્લાવર્સ બધું બધા કરે ને ગાર્ડનમાં, એટલે કેટલા બધા ફ્લાવર્સ છે જો, અલગ અલગ બધા પ્લાન્ટિંગ. આ મને હેંગિંગ બાસ્કેટ બહુ ગમે, પણ આ રિયલમાં છે ને થોડુંક પછી ધ્યાન બહુ રાખવું પડે, એટલે મેં આર્ટિફિશિયલ લગાવ્યા જ ઘરની આગળ. આ કેટલું સરસ પ્લાન્ટ છે. આ છે ને પેલા જેવું છે, મની પ્લાન્ટ જેવું જ આખું હેંગિંગ થાય ને એ રીતનું છે. શું નામ છે પ્લાન્ટનું? આમે કંઈક એટલું અઘરું છે ને કે કંઈ ખબર પ્રોનાઉન્સ કરતા નથી ફાવે એવું. આ સરસ લાગે, ઘરમાં અંદર મૂકવા માટે ઇન્ડોર પ્લાન્ટ છે. આ છે ડ્રેગન ટ્રી. સરસ છે. આ જો કેક્ટસ હું ઘરમાં નહીં રાખતી. આ કાંટાવાળા એક પણ વસ્તુ ઘરમાં નથી મારી પાસે. મારે આ વખતે પેલું બાંબુ લેવું છે. આ જો કેટલા સ્મોલ છે કેક્ટસ. સ્પ્રિંગમાં જો કેટલા સરસ લાગે ને, એકદમ ચેરી બ્લોસમ, પિંક અને વ્હાઈટ મિક્સ, એટલું બ્યુટીફુલ દેખાય છે ને. અમે જો BNQમાંથી નીકળી ગયા, જે વસ્તુ અમારે સિલેક્ટ કરવાની હતી ને એ કરી લીધી છે અને બિલ્ડરને આપી દીધી ને કરે. આમ તો ઓલમોસ્ટ બધું વ્હાઈટ જ કર્યું સિલેક્ટ, ગ્રે ને વ્હાઈટ ને એવું જ એને આપી દીધું. ચાલો હવે મળીએ ઘરે ડાયરેક્ટ. ચલો જો અત્યારે છે ને લીડરમાં આવી ગઈ છું, થોડું ઘણું લઈશ. ગઈકાલે આવી હતી એટલે આજે એટલું બધું કંઈ શોપિંગ નથી કરવાનું, પણ ફ્રી છું તો મેં ચલો અત્યારે લીડરમાં આટો મારી લઉં, એટલું વોક પણ થઈ જાય. અને કંઈ અત્યારે હોય તો જોઈ લઉં, કારણ કે 2 દિવસ હમણાં બંધ હતું ને, એટલે મારે લેવાના છે ફ્રોઝન વટાણા, તો એ પણ લઈ લઉં. સ્કૂલેથી આવી ગયા છે ઘરે. કેવો દિવસ રે બેટા આજે? હજી સારો હતો. નો લેસન્સ. નો લેસન? તો શું કરાયું? આપણે શું કહેવાય, આપણે રિકલેક્ટ કરીએ તો આપણું ક્લાસરૂમનું બધું. ઓકે. એવું બધું વસ્તુ. સો ઓલ ગુડ. All good today. અને હવે મિસ થાય છે લેસ્ટર કે હવે ઓકે છે?
લેસ્ટર મિસ થાય છે. મિસ થાય છે. ઓ મારું દીકરો. હવે લેસ્ટર આપણે નથી જવાનું, હવે આપણે એ લોકોને અહીંયા બોલાવવાના છે, હે ને? યા ચાલો, જો દેવમ તો આવી ગયો છે, બુક રીડ કરે છે, કંઈક ફ્રૂટ બ્રૂટ આપીશ એને સમારીને, પછી બેસીશું થોડી વાર. ચલો, ડિનર થઈ ગયું છે રેડી. રીંગણ બટેકા ટામેટા વટાણાનું શાક છે, રોટલી, છાશ અને સેલેડ. દેવ કેવું છે શાક બટા? મસ્ત. મસ્ત. I give it a 9. ઓકે, તો કેમ 10 કેમ નહીં? બહુ ગરમ છે એટલે. ઓ જો કપડાનો ઢગલો છે એ અત્યારે મારે વાળવાનો છે, કારણ કે હજી દિવસે સુકાયા નહોતા, એટલે હવે કરી નાખીશ. આ બધા હાથથી ધોયેલા હતા ને તો. અને દેવમભાઈ અહીંયા ક્રિકેટ રમે છે નહીં? અહીંયા ઘરમાં રમાય બેટા? તારા ડેડી બોલવાના જ છે તને. કઈ પ્લીઝ રમું છું. ઓકે, ત્યાં જમીને ફ્રી થઈને બેસી ગયા છીએ અને પરેંક આવી ગયા છે ઘરે. પરેંક કેમ માથે હાથ ફેરવ? માથું દુખે છે? મીટિંગ હતી ને ભાઈ જોડે. તો શું થયું? ભાઈ ખીજાણા તમને? તો પછી મીટિંગ તો કરવાની હોય ને ધંધાની. થાકી ગયા છે, ઊંઘ આવે. એવું છે? ઊંઘ આવે છે? હું તો અત્યારે પેલા દેવામાં સૂઈ ગયો છે ક્યારનો. એને તો મેં વહેલા આજે જમતા જમતા છાસનો ગ્લાસ ઢોળ્યો તો આખો પડે. ઊભી થઈને બધું મેં સાફ કર્યું, આખો ગ્લાસ ઢોળે. મારો ફોન એ બગડ્યો હતો આજ તો. તમારા લેપટોપ ઉપર લેપટોપને પ્રેસ ના કરો. નહીં કરું ભાઈ તમારા લેપટોપને. લો બસ, સાઈડમાં રાખો. લેપટોપ એક જ છે. તો હું એક જ છું તમારા માટે. આજે દર્પના કે દર્શના શાહ છે ને, એની કમેન્ટ હતી કે તમે વ્લોગ હિન્દીમાં બનાવો પડે. હા, એટલે હવે હિન્દીમાં જ ચાલુ કરવું જોઈએ. ખરેખર યુ આર રાઈટ, અમે હિન્દીમાં ચાલુ કરશું. ના તો પડે એમ કરશે, હિન્દીમાં હું નહીં કરું. अभी से हम हिंदी में ही ब्लॉग बनाएंगे और हिंदी में ही बात करेंगे, मतलब हिंदी गुजराती मिक्स होगा. अभी मैं भी सोच रहा हूँ कि अभी थोड़ा बूस्ट अप करते हैं यूट्यूब चैनल को हिंदी में. अभी हाँ, हिंदी में बोल रहा हूँ, हिंदी में बोल रहा हूँ, सॉरी. क्योंकि सब्सक्राइबर बढ़ नहीं रहे, 7,800 पे अटके, तो वहीं पे अटके हुए हैं. तो अभी सोच रहे हैं कि हिंदी में बनाएंगे. टूटी फूटी हिंदी होगी पर हिंदी बोलेंगे, गुजराती हिंदी दोनों. હું નહીં હિન્દીમાં ના બનાવું. ના, હિન્દી બોલવાનું. હું નહીં બનાવું. હિન્દીમાં કારણ કે બનાવીએ. પરેંગ જ્યારે પહેલા બનાવતા હતા ને, બ્લોગિંગ જ્યારે અમે કરતા હતા ને, ત્યારે સ્ટાર્ટિંગ એમણે જ કર્યું હતું અને એ હિન્દીથી જ કરતા હતા, હિન્દી બોલીને. પણ મને હિન્દીમાં એટલો બધો કોન્ફિડન્સ ના આવે. જ્યારે મને હવે કેવું છે, કોન્ફિડન્સ આવતો હતો. નહોતો આવતો, પણ હવે હું યુઝ ટુ થઈ ગઈ છું. હિન્દીમાં નથી બોલું. હિન્દી બોલાય, બધું બોલાય. સોરી, તો તમારે જ કરવા પડશે. તો પરેંગ કરશે. સોરી દર્શનાબેન, તમારું તમે કીધું છે સજેશન સારું છે. અને બીજા કોણ છે એની નીચે કોમેન્ટ કરી જ છે, નામ ભૂલી ગઈ, પાછું મને જોવું પડશે. હા, દર્પના શાહની કોમેન્ટ હતી કે હિન્દીમાં બનાવો. અને નીચે છે ને સોનલ ડોડિયા, એણે એવું લખ્યું છે કે ગુજરાતીમાં મજા આવે છે સાંભળવાનું તમારું ગુજરાતી એમ. એટલે અડધું ગુજરાતી અડધું હિન્દી ભેગું. ઓકે, એટલે હું ગુજરાતી બોલીશ અને પરેંગ જ્યારે હશે ત્યારે એ. ના, એ સારું ના લાગે પછી એવું. એટલે તમારે મને જ કરાવવું છે કરે હિન્દીમાં. એવું નહીં, આપણે હિન્દીમાં સારું લાગે, એ આપણી નેશનલ લેંગ્વેજ છે. આઈ નો, પણ તો આપણે ગુજરાતીમાં બોલતા હોય ને પરેંગ રૂટીનમાં, એટલે થોડું હાર્ડ થઈ જાય હિન્દીમાં કરવા માટે. ઘણા બધા ગુજરાતીઓ હિન્દી બોલે જ છે ને બધા. આઈ નો, એમ તો હું બોલી શકું એવું નથી, પણ કેમેરા સામે એક તો ગુજરાતીમાં જ માણ સેટ થયું છે, પાછું હિન્દીમાં કરવા માટે પાછા થોડાક મહિના જતા રહેશે. પણ ટ્રાય કરીશું ક્યારેક ક્યારેક બનાવવાનું. થેન્ક યુ સો મચ સજેશન આપવા માટે. કે તમારા વ્યૂઝ, એમણે એવું લખ્યું છે કે તમારા વ્યૂઝ પણ વધશે હિન્દી હોય ને તો, એમ કે બધા લોકો સમજી નથી શકતા. એટલે સ્પેશિયલી મારા આંટી છે ને, જેના ઘરે રહેતી, મારા આંટી મને ઓલવેઝ કે પણ એ ટાઇટલ જોઈને સમજી જતા. હમણાં તો ટાઇટલ અમારું ગુજરાતીમાં હોય છે, એટલે આંટી ખાલી વિડીયો જોઈને કે હું થોડું અન્ડરસ્ટેન્ડ કરી લઉં. અને આજે બીજા એક નવા સબસ્ક્રાઈબર આવ્યા છે, માલા પટેલ. એમની પણ કોમેન્ટ છે કે હું ઇન્ડિયામાં અમદાવાદથી જ છું અને તમારા ન્યૂ સબસ્ક્રાઈબર છું, તો થેન્ક યુ સો મચ સબસ્ક્રાઈબ કરવા માટે. વિડીયો આમ જોતા રહેજો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.